હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો મિત્રો? બધા મજામાં છે? તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. બ્લોગની શરૂઆત હાજર કરી છે અને પાછું જવું છે અત્યારમાં. ક્યાં જવાનું છે? ખાતર નાખવા. તો અમે ગયા છીએ ખાતર નાખવા અત્યારમાં. ચાલો નાખતા જઈએ ખાતર. તો ફેમિલી વાડી આવી ગયા છીએ ને ખાતર નાખવાનું છે. વરસાદ રહી ગયો છે. આમ જો કપા કેવો છે, કપા થઈ ગયો છે મસ્ત. આપણો કપા ઠેર લગીને કપા થઈ ગયો મસ્તીનો. બે ખાતર ઢીલું તૈયાર કરી છે. બે ડોલું જો કેમ લાગે? બે ડોલું હે? હા, બે ડોલું જોવે ખાતર તારો નાખી દી. ઓલો જો ક્યાં સડીને બેઠો તો જનાવર આઉટ કરે. હાથ ઊંચો કર, હાથ ઊંચો કર. જો ક્યાં સડીને બેઠો એ. ત્યાં બાજરીમાં છે ને પારવડાને ઉડાડે છે જનાવર બધા. આવે કે નહીં? એટલે ચાલો ફટાફટ નાખવા મળી ખાતર. વરસાદ આવી રહ્યા કા. સારો તો નાખી દી ખાતર. ફેમિલી તો ખાતર નખાઈ ગયું છે ને હવે થોડુંક બાકી છે. મારા દીકરું મેં તો પણ એ નાખતી એટલે એ નાખે છે ખાતર. આપણે બધા નાખી દીધું છે અત્યારમાં ને હવે થોડુંક એવું ડોલમાં વધ્યું છે તો જવું દો પાછું થોડું ખમું નાખવા. તો ચાલો નાખતો જઈ ને ફટાફટ આવી. તો ફેમિલી જો ખાતર નખાઈ ગયું મસ્તીનું જો એટલે બધે ઠેર લગીને નાખી દીધું. બે ડોલ લેવા, બે ડોલ થઈ ગયું કમ્પ્લીટ કા. નખાઈ ગયું. હા ખાતર નખાઈ ગયું ને હવે આમ તો પગ તો આના પગે જો આમાં દારો છોટી થઈને ક્યાં થઈ ગયા. સંપલા તો લાવ્યા ને સંપલા તો આમ કાંઠે મૂકીને આવ્યા. ચાલો ફટાફટ ખાતર નખાઈ ગયું છે તો ભાજી સીધા ઘરે, કારણ કે વરસાદ આવું થઈ ગયું છે ને હાથ પડી ગયું. તો હાલો ભાજી સીધા ઘરે. હા લીધો વાડીએ નીકળી જશે ને જાય છે ઘર બાજુ. ને આ બધું ઝટકા કેવું છે જો, બે બહુ ઝટકા, બે બહુ તાર છે ઝટકાના ને વચમાં આવેલું જવાનું કા. જો આમાં અડી ગયા ને તો આમાં ઝટકા ચાલુ છે આ બાજુ ને આ બધું બે બહુ ઝટકા ચાલુ છે. વચમાં ઠેર લગીને કેડી છે તો એવું છે. આમાં ધ્યાન રાખવી પડે બહુ થોડું હાલે, કારણ કે આંખ કાથ આપડી ગયો તો એ ઝટકો લાગે. જો આ દોરી છે એમાંય ઝટકા ચાલુ છે, બે બહુ ઝટકા ચાલુ છે. છે સારું વાડીએ જવાની એવી કેડી છે શું કે ઝટકા શરૂ હોય બે બાજુ ને વચમાં ધ્યાન રાખીને હાલવું પડે. કારણ કે ન હાલીએ તો ઝટકા લાગવાનું બહુ બીક લાગે, કારણ કે બે બહુ શોર્ટ ચાલુ હોય, ઝટકાને વચમાં હાલ્યું જવાનું હોય. અમારે ગાડી અહીંયા પોગે કેળો જ નથી, કારણ કે કેળો છે પણ આમ ફરીને આવવું પડે. હાવ રસ્તો છે. જો અહીંથી ગાડી પણ મૂકીને ગાડી જો અહીંયા મૂકીને આવે જો અહીંથી હાલીને જવું પડે કા. ચાલો જઈએ સીધા હાલે. A few moments later. બીજા દિવસની સવાર પડી ગઈ છે ને બીજા દિવસે આપણે બ્લોકની શરૂઆત કરી છે. જો સવારમાં પછી બીજા દિવસે કરી છે ને સૂરજ જો એટલા નીકળ્યા છે ને વાતાવરણ નીચેમાં સાવ ક્લિયર. તો આમ લીલા લીલા વાદળા દેખાય છે, કેવો મસ્ત. હા જો મસ્ત છે એકમાં. આપણે જવાનું છે અત્યારમાં એક હગાઈમાં, તો ફટોફટ તૈયાર થવાનું છે. નાવાનું બાકી છે ને જવાનું છે દિયાળ આપણે એક હગાઈમાં. તો વ્યવશાળમાં જવાનું છે તો ફટોફટ હાલો તૈયાર થઈ જઈ ને નાહી નાખીએ. તો ચાલો ફટાફટ થઈ નાહી નાખીએ. તો અમે તો નાહી ધોઈને થઈ જશે કમ્પ્લીટ ને હવે જવાનું છે વ્યવશાળમાં. અમે 4 થઈ ગયા. એને જવાનું છે વ્યવહારમાં, વર્ષીતાબેન જવાનું છે ભણવા અત્યારમાં, જવાનું છે નિશાળે ને અમારે જવાનું છે અત્યારમાં વ્યવશાળમાં. તો હાલો ફટાફટ નીકળીએ. વ્યવશાળમાં થઈ ગયું છે મોડું. ચાલો અમે તો નીકળી ગયા વ્યવહારમાં જવા માટે. પછી રસ્તામાં ઓન ધ વે રસ્તામાં જઈ હાલો સીધા જઈ વ્યવહાર. તું તો ખાઈ જા લે બેન, તું હેર ખરાય તું લે ઈ તમને મૂકશે ફોન માં. એ રોદા પાછો આવશે શરૂઆત થઈ ગઈ છે. લાઈન બંગડી હારી પકડે બનાવે આવડાવો આવે બસ લે વિડિયોમાં
તો ફેમિલી જો આપણે વેયવાસી વ્યવશાળમાં ગયેલા ત્યાંથી ઘરે અને ઘરે આવી ગયા તો વ્યવસાયમાં જતા બીજું કામ આવી ગયું કારણ કે અહીંયા બાજુમાં અમારી બહેનનો ભાણિયો નાનો છેલ્લો છે તો એના છોકરાની છઠ્ઠી છે તો આપણે જવાનું છે અત્યારમાં છઠ્ઠીમાં તો બાજુમાં જ છે અહીંયા તો જવાનું છે છઠ્ઠીમાં તો હાલો જઈએ છઠ્ઠીમાં તમને બતાવું કે અમારા ગામડામાં છઠ્ઠી કેવી રીતે હોય જો અત્યારમાં વાતાવરણ તો હાથ પડી ગઈ છે હા હાથ પડી ગઈ છે અહીં મારા કાકાનું ઘર છે ત્યાં હાલો ત્યાં જવાનું છે છઠ્ઠીમાં જો આપણે જો ભાઈ હતા ક્યાં જવાનું છે છઠ્ઠીમાં ક્યાં જવાનું છઠ્ઠીમાં છઠ્ઠીમાં જવાનું છે ભાણિયાની છઠ્ઠીમાં હા હાલો જાય છઠ્ઠીમાં જવું ને હા હાલો જાય બાજુમાં જ કરશે હલો વિયાવો લાઈનમાં મૂક્યું સાત કાઢે છે તો ભાનો ભાનો હા એક નંબર ફોટો હાલો બચ્ચા બની રેડી લો તો ફેમિલી જો આપણે ગીમમાંથી વિયેવા છે ના જતા ગીમમાં બાજુમાં કાકા ભાણિયાની ગીમ હતી બેનના છોકરાની તો ના જેલા હતા ને જો અત્યારે રસોડું બંધાઈ ગયું છે કમ્પ્લેટ દેવા મળ્યા ખાવાનું કા હાલો બધા જમવા જો અત્યારે શાક બનાવવાનું છે ભીંડાનું પછી એનું છે કંટોલાનું જો છાશ છે રોટલા છે ને જો અર્ચિતાબેન તો ખાવાય મળી ને મારા ભાઈને જો વાટે બેઠો છે ને મમ્મી ગઈ છે ભાણામાં ફુલાવાનું શાક ભાઈ ફુલાવાનું શાક ભાઈ 2-3 શાક છે તેને ફુલાવાનું શાક ભાઈ તેને ફુલાવાનું દીધું છે તો બે જે બધા ખાવા ચાલો આપણે આ વિડીયો પૂરો કરી દઈશું અને વાળું કરી લઈ આશા છે કે અમારો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક શેર ને કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીશું નવા બ્લોગમાં ત્યાંથી બધાને જય માતાજી જય દ્વારકાધીશ